जय माताजी मित्रों, जय श्री कृष्ण। આપણે આવી ગયા છીએ ડે 2 માં, એટલે કે બ્લોગ ચેલેન્જના બીજા દિવસે આપણે સવારે ઉઠી ગયા છીએ અને જોઈ લો બ્રશ લઈને આવી ગયા છીએ બ્રશ કરવા। હાલ જ 8 વાગે ઉઠ્યા હતા, તો બ્રશ હવે કરીએ છીએ, પછી ચા મૂકીશું અને પછી આગળના બ્લોગનું શૂટિંગ કરીશું। તો મિત્રો કોણ સવારે 8 વાગે ઉઠે છે અને કોણ વહેલા ઉઠે છે કમેન્ટ કરજો। તો મિત્રો આપણે ચા બનાવવા ગયા છે। પહેલા નાખી દઈએ મોરસ ભાઈ થોડી વધારે પડી ગઈ એવું લાગે છે, થોડી કાઢી લ્યો, કેમ કે ઓછી મોરસવાળી ચા પીવાની મજા આવે। હવે નાખી દઈએ ચા, નાખી દઈએ। તો મિત્રો ચા નાખ્યો, હવે શું નાખીએ તમે બોલો? એ નાખીએ, મીઠું નાખી દઈએ કે મરચું નાખીએ? ના ભાઈ બધું ના આવે યાર, તો ભાઈ થોડું પાણી રેડી દઈએ, આપણે એકલા માટેનું છે। તો હવે ચલો ગેસ સળગાવીને ઉપર ચા બનાવવા મૂકી દઈએ। તો ભાઈ ચલો સળગી ગયો, થોડી વારમાં આપણો ચા પણ ઉકળી ગયો છે। તો આપણે હવે દૂધ રેડવું પડશે, તો ચલો લાવી દઈએ દૂધ। તો આ રહ્યો મિત્રો આપણો ફ્રીજમાં છે દૂધ। દૂધ રેડીએ તો ચા સારો લાગે, નકર વગર દૂધે જ ના સારો લાગે। અરે યાર મિત્રો, આ તો દહીં નીકળ્યું, દૂધ લાગે છે મમ્મીએ બીજી બહેનીમાં મૂક્યું છે। તો આપણે ચલો પહેલાં બીજી બહેની લેતા આવીએ। જોઈ શકો છો મિત્રો, નીચેવાળી બહેનીમાં દૂધ હતું, આપણે દહીં લઈ ગયા હતા। દહીં રેડવો તો ચા ફાટી ગયો। તો જોઈ શકો છો મિત્રો, આ તો ફાઇનલી દૂધ જ હશે, મને ખબર છે। તો જોઈ લો આ દૂધ જ છે, તો આપણે દૂધ રેડી દઈએ। જોઈ શકો છો દૂધ રેડી દીધું અને આપણો ચા નાસ્તો તૈયાર છે મિત્રો। જોઈ શકો છો ચા સાથે ખીચડી, વાહ મિત્રો મજા આવી ગયો, એક નંબર ચા બની યાર, એક નંબર બનાવું ચા। તો મિત્રો ફાઇનલી આપણે કંટ્રોલમાં આવી ગયા છીએ, ઘઉં ચોખા લેવા। જોઈ શકો છો મિત્રો, થેલીના અંદર પણ એક થેલી છે, વાર વખતે ભાઈ ફાઇનલી ઘઉં ચોખા લઈ લીધા છે અમે જઈએ છે ઘેર। नहीं आओ तो भाई इसका फेस नहीं बताना, मोटू नहीं बताना। तो जय माताजी मित्रों, આપણે આવી ગયા છીએ બીજા દિવસે, એટલે કે વ્લોગ ડે 2। એટલે આપણો પહેલા વ્લોગમાં ચેલેન્જ કર્યો હતો કે આપણે ઓબાના ઝાડ ઉપર ચડીશું, અને ઝાડ ઉપર એટલા માટે ચડવાનું છે કે ઓબાના ઝાડ ઉપરથી એક કેરી શોધીને નીચે લાવીએ આપણે। તો બધી કેરીઓ તો હાલમાં પાડી લીધી છે, પણ કદાચ એકાદ કેરી મળી જાય તો આપણે તોડીને લાવીશું, તો આપણે ઉપર ચડીશું। તો મિત્રો લાઈક ને કમેન્ટ, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને 10 દિવસના વ્લોગનું ચેલેન્જ છે, એટલે આપણો આ દિવસ બીજો દિવસ છે, તો 10 દિવસ અલગ અલગ જગ્યાએ અલગ અલગ વ્લોગ મળી રહેશે મારા, તો સપોર્ટ કરતા રહેજો। મિત્રો આપણે આવી ગયા છીએ ઉપર, લાય ભાઈ ફોન આવે દે, ફોન લે તો આપણે આવી ગયા ઓબા ઉપર। હવે ઉપર જઈને શોધીશું કેરી। 8 તો જોઈ શકો છો મિત્રો, આપણે થોડા અંદર આવી ગયા છીએ, હજુ ઉપર ચડવાનો ટ્રાય કરીશું। ઓહો
ઓયથી નેચર પડ્યો ને તો મારું થઈ જશે પાપડ. બે તો જોઈ શકો છો મિત્રો, ફાઇનલી આપણે ઘણા ઉપર આવી ગયા છીએ. જોઈ લો ઠેઠ નેચર ભાઈ બનો ઠેઠ નેચર બેસી રહી અને આપણે આવી ગયા છીએ ઉપર. તો જોઈએ કે આ પહેલા કઈ કેળી મળે છે કે નહીં. તો જોઈ શકો છો મિત્રો, અહીંયા ચોય કેળી હોય એવું તો લાગતું તો નથી, પણ આપણે શોધીશું. પેલા નેચર મિત્રો મારા પર કાપ કરો, હું વિડીયો બનાવી વાયરલ તો થવાનો નહીં, પણ એમને ચો ખબર હજુ ટાઈમ બધો ન આવે. ઓ તો ફરતો જોઈ શકો છો, ગાડી પણ જઈ રહી છે. ઠેઠ ઉપર આવે તો પણ કેરી મળે એવું લાગતું નથી. થોડા ઉપર જઈને જોઈએ. હજુ પણ આપણે થોડા ઉપર આવી ગયા છીએ. જોઈ શકો છો, આપણે પહેલી વાર અહીંયા નીચે હતા, એનાથી પણ થોડા ઉપર આવી ગયા. અહીંયા કેરી જેવું તો કહે નહીં, પણ જોઈ શકો છો અહીંયા કઈ છે, માળો છે કે શું. મિત્રો આપણે બહુ ઉપર આવી ગયા છીએ. કેરી મળે એવું તો લાગતું તો નથી. ઉપર આવી ગઈ. વાયરો પણ બહુ આવે છે યાર, પડવાની પણ બીક લાગે છે. જોઈ શકો છો મિત્રો, વાયરો એટલો ચાલે છે ને, પડવાની પણ બીક લાગે. જોઈ શકો, આપણે ઓબા પર તો આવે પણ કેરી મળે એવું લાગતું નથી. તો આપણો ચેલેન્જ તો એ હતો કે ઓબા પર ચડીને કેરી શોધીશું, પણ મળે એવું લાગતું નથી. અને અહીંયા વાયરો વધારે હોવાના કારણે બીક પણ લાગે છે ભાઈઓ, પણ કેરી મળે એવું લાગતું નથી મારા ભાઈ. તો હવે આપણે નીચે જવું પડે એવું લાગે છે. અહીંયા જોઈ શકો છો, બાજુમાં બીજો પણ ઓબો છે. ત્યાં તો કદાચ કેરી નહીં જ હોય, જેમ કે બે ઓબા હતા જેમાંથી આ ઓબો અમારો હતો. ત્યાં કેરી નથી તો બીજે તો શું હોઈ શકે. તો આપણે હવે ધીમે ધીમે નીચે ઉતરવાનો ટ્રાય કરીશું, કેમ કે વાયરો ફૂલ હોવાના કારણે બીક લાગે. અને ભાઈ બંધો નેચર ડોચો કર્યો કાબુ પર પડતા વેસ દવાખાના લઈ જઈએ. બાયકો તૈયાર જ છીએ. હમ અભી જા રહે નીચે. અહીંથી પડ્યો ને તો સીધા તો એ બધા અમદાવાદ આવી જજો દવાખાને, જેમ કે આટલે તો એડમિશન થાય એવું નથી. એડમિટ તો મિત્રો ચેલેન્જ એક્સેપ્ટ કરવો મુશ્કેલ નથી ભાઈ. ચેલેન્જ કરીને બતાવો મુશ્કેલ છે, પણ કોઈના. આપણે ધીમે ધીમે નીચે આવી ગયા છીએ. હવે જોઈ શકો છો મિત્રો, આપણે ખચર નીચે આવી ગયા છીએ. થોડી વાર પછી નીચે જત રહીશું. તો મિત્રો આપણે ઠેઠ નીચે આવી ગયા છીએ. હવે ફોન ભાઈબંધને આપી દઈએ, જેથી નીચેથી વિડીયો ઉતારે. જોઈ શકો છો નીચે આવી ગયા છીએ. એવું ન એસા નહીં કરના. લે ફોન પકડ. મિત્રો આપણે આવી ગયા છીએ ફાઇનલી નેચર. તો અહીંથી ભૂઈ ઉતરવાનો થોડો ટ્રાય કરીશું.
શું કરે છે? પડ્યા ઉપરથી આ બાપા રે